મારે નહોતો પીવાને મને પાયો રે રામરસ પીવા જેવો છે મેં તો પીધો એવો મને ચડ્યો રે રામરસ એવો મીઠો છે રામરસ પીવા જેવો છે ઘટ ઘટ કરતા નસયાએ પીધો ઘટ કરતા નસયાએ પીધો એ 52 પર ચા પૂર્યા રે હરિરસ પીવા જેવો છે એના 52 પર ચા પૂર્યા રે હરિરસ પીવા જેવો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો છે મેં તો પીધો એવો મને ચડ્યો રે રામરસ એવો મીઠો છે તો પીતો એવો ચડ્યો રે રામરસ પીવા જેવો છે ઘટ ઘટ કરતા મીરાબાઈએ પીધો ઘટ કરતા મીરાબાઈએ પીધો ઝેરનાય અમૃત કર્યા રે હરિરસ એવો મીઠો છે ભલે ઝેરનાય અમૃત કર્યા રે હરિરસ એવો મીઠો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો છે મેં તો પીધો એવો મને ચડ્યો રે રામરસ એવો મીઠો છે તો પીતો એવો ચડ્યો રે રામરસ પીવા જેવો છે ઘટ ઘટ કરતા ગુરુજીએ પીધો 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 કરતા ગુરુજીએ પીધો સસામાં દોડી દોડી આવ્યો રે હરિરસ એવો મીઠો છે વાલો સસામાં દોડી દોડી આવ્યો રે હરિરસ પીવા જેવો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો છે મારે નહોતો પીવો ને મને પાયો રે રામરસ પીવા જેવો જાય સુભદ્રા સાસરીએ ને કાનો શિખામણ આપે જો જાય સુભદ્રા જોયે જાવ બેની સાસરે શિખામણ સાચી આપુજો જો વેલી પરોડિયા યોટિયા તો કંકારો નો કરીએ જો જોઈએ કંકારો કરીએ તો બેની ધરતીને દુઃખ થાય જો કંકારો કરીએ તો બેની ધરતીને દુઃખ થાય એ જાય સુભદ્રા સાસરીએ ને કાનો શિખામણ આપે જો સુભદ્રા સાસરીએ જોઈએ જાવ બેની સાસરે શિખામણ સાચી આપુજો જોઈએ હરિએ ફરીએ ચતુરાઈ કરીએ રાંધતાનો તાકીએ જો જોઈએ રાંધતા તાકીએ તો બેની અનને દુઃખ થાય જો જો જાય સુભદ્રા સાસરીએ ને કાનો શિખામણ આપે જો કાનો શિખામણ આપે જો એ જાવ બેની સાસરે શિખામણ સાચી આપુજો જોઈએ સસરા જેઠ બેટા હોય તો યાદાનો ઉતરીએ જો જો આડા રેવું તરીએ બેની વીરાને ટપકો આપે જો તરીએ બેની વીરાને ટપકો આપે જો
સાસુ સસરા જમાડીને પછી આપણે જમીએ જો સસરા જમાડીને પછી આપણે જમીએ જોઈએ પેલા રે જમીએ તો બેની ઘરમાં ઝઘડા થાય જો ખુલે માથે ખુલે બારે ફરિયામાં નો જઈએ જો ખુલે બારે ફરિયામાં નો જઈએ જો ફરિયામાં જઈએ તો બેની પડસણ વાતું કરે જો આગળ ચાલે નાની નણંદ પાછળ પગલા ભરીએ જો આગળ રે ચલીએ તો બેની જણાય જણા થઈએ જો બેની જણાય જણા થઈએ જો ભાંડ ભવાયા પૈડા બાજા જોવા રે ન જઈએ જો ભાંડ ભવાયા ડીંગલવા જોવા રે ન જઈએ જો જોવા રે જઈએ તો બેની પિયર હલકું થાય જો જોવા રે જઈએ તો બેની પિયર હલકું થાય જો ગમ પિયરિયું ગમ સસરિયું વગર તેડા નો જઈએ જો જો વગર તેડા જઈએ તો બેની હાથે હળવા થઈએ જો હવે સુભદ્રા બેન નો રતડો રે આયો સુભદ્રા બેન નો રતડો રે આયો છે કૃષ્ણ ને ઘેર મારા વાલા ઓસરીએ ઉભા રાધાજી જોઈ રહ્યા નણંદલ મળવા આવ્યા મારા વાલા નણંદલ ને દેખીને મોઢું જ ફેરવું નો દીધા નણંદલ ને માન મારા વાલા ત્યારે સુભદ્રા બેન ને આંખે આંસુ આવ્યા સાંભળા માને બાપ મારા વાલા સુભદ્રા બેન તો એ મજા બોયલા એ ક્યાં ગયો કાનડો વીરો મારા વાલા ભાભી બોલે લાયે તમારા વીરાની અમને નથી ખબર કરે નિત્ય નિત્ય ગાયો ચરવા જાય મારા વાલા ઘરના પછવાડે વાસળી રે વાગી આવ્યો આવ્યો કાનોડો વીરો મારા વાલા સુભદ્રા બેન તો ડેલીએ રે આવ્યા બેટી પૈડા ભાઈ બેન મારા વાલા કેમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા કોને કર્યા અપમાન મારા વાલા સવારથી સાત સુધી સુભદ્રા રોકાણા સાંજે લીધી વિદાય મારા વાલા સર્વે રે સખીયું વડાવાને આવ્યા નો આવી કાનોડાની નાર મારા વાલા ત્યારે કાનોડાને ક્રોધ જય આવ્યો હાલો રાધાજી મૈયર જાઓ મારા વાલા
લા તોય સુભદ્રા બેન એ મોજ બોયલા આ દીકરી લ્યા સસરની સુડીને પિયરિયાની પાલકે એ તોય સુરી બહુ સારી મારા વાલા લા સત્સંગ મંડળ તમને એકલું રે કહું છું જો નણંદ આવે તો એને આવકારો દેજો દેજો નણંદ ને દેજો જમાન મારા વાલા નણંદ ને દેજો જમાન મારા વાલા કે જ્યારે આપણે માવતર ગયા હોય અને ભાભીએ મોઢું બગાડ્યું ઈ જે દુઃખ થાય ઈ દુઃખ થાતું હોય પણ એટલો વિચાર કરી લેવાનો કે આજે આપણને દુઃખ થયું છે તો આપણી નણંદ આવી હોય આપણે એને આવકારો ન આપ્યો હોય તો એને દુઃખ આટલું થાય આજે દીકરી એમ કે ભાભી મારા મમ્મી પપ્પાને હાચવજો પણ તું જે ઘરમાં ગઈ છો એ કોકના મમ્મી પપ્પા છે એને હાચવીશ તો તારા મા બાપ અહીંયા હચવાવાના છે પેલા આપણી કરવી પડે આપણે આપણા દીકરાને શ્રવણ જેવો કરવો છે રામ જેવો કરવો છે પણ આપણા ઘરવાળા નથી થવા શું કામ એને કે તમને કરાવવું છે પણ કરવું નથી બાપ તમે કરશો તમારી કયું જોઈ તમારી બહુ દીકરા તમારો જેવ પૂજ કરવાનું આજે તમે સત્સંગમાં આવો છો વહુને ખબર હોય કે મારા સાસુ સત્સંગમાં ગયા છે જાણે અજાણે કોકથી પગલું ભરશે પણ આપણે કર્યું હશે તો જે આપણે જ પગલું નહીં ભર્યું હોય ને આશા રાખી કે મારી બહુ મંદિરે જાય લોટી ચડાવવા કોઈ દી નો છે આપણે ગયા હોય લોટી લઈ તો બહુ જોતા હોય કે મારા સાસુ રોજ ઉઠીને મંદિરે જાતા એટલે ઈ મંદિરે જવાના બહુ જોતી હોય કે મારા સાસુ સસરા બેય મારા ગઈઢા સાસુ સસરાની સેવા કરે છે હવે મારી ફરજ છે આમની સેવા કરવાની કે આપણે શું કરી કે આપણા સાસુ સસરા ગુજરી જાય એટલે આપણે એની પાણી ઢોળ કરી જે ધર્મમાં જે આવતો હોય આવી કરી પણ શું કામ એને કરી કે તમે રાજી થાવશો એટલે કે મેં મારા સાસુ સસરાનું કર્યું સાસુ સસરાએ તો એના સાસુ સસરાનું કરી કર્મ કરી લીધું છે આ તો આપણો રાજીપો રીએ એટલે આપણે કરી છે કરવું જ જોઈએ જેવું કરો એવું ભરો કીધું છે કે એકવાર શરીરનું પિંડ છે એને બાળી દીધું પછી આના માટે શરીર માટે પાછું પિંડ જોઈ શાસ્ત્ર આપણા સદગુરુ કહે છે કે ભાઈ કાંઈ કરવાની જરૂર નથી સમજેલા છે તો નથી સમજેલા તો પિંડ મૂકવું જોઈએ કારણ કે પિંડની વ્યાખ્યા શું છે કે દીકરો પિંડ આપે પછી જ બીજું શરીર મળે છે તો તમને મમને વિચાર આવે કે એ શું નહીં પિંડ મુકાઈ શકે એને શરીર નહીં મળતું હોય આપણે જોયું છે કે જ્યારે બાળક સૂતું હોય ત્યારે ક્યારેક કિલકિલાટ હશે કિલકિલાટ રડે શું કામ હશે કે એને ભગવાન મોકલે છે કે જ્યાં તારી તિથિ આવી આજે સુસ્નામાની તિથિ છે તો ભગવાને કીધું હોય કે જા અહીંયા શું થાય છે જોયા આવો રૂડો સત્સંગ જોઈ અને માં રાજી પાસે એટલે કીધું છે કોઈ પાછળ હોય તો કાંઈક એને શીખડાયું હોય છે તો કરશે આપણે કઈ કર્યું જ નહીં દાન કરવાનું કઈ દાન કરો તમારા દીકરાઓના હાથે કરાવો એને ખબર પડે કે મારા સાસુએ મારા હાથે કરાવ્યું તો મારે મારા છોકરાના હાથે કરાવવું જોઈએ મેં કંઠી બાંધી છે તો સોહવ બાંધવા આવશે આજ નહીં તો કાલ આવવું જ પડશે કારણ કે કાયમીના વાઇબ્રેશન છે માતાજી આવે છે રોજ ત્યાં બેઠા હોય અત્યારે દવાખાને છે પણ જુઓ ભક્તિ આ ગુરુદ્વારની ભક્તિ કે પોતે અહીંયા બેઠા છે શું કામે કે આજે તિથિ છે અહીંયા કોઈ નથી તો અહીંયા મારે કરવું જરૂરી છે ત્યાં દીકરો બહુ છે દીકરી છે હાજરી રહે આવો અટલ વિશ્વાસ કોણ દેવડાવે કારણ સિવાય કોઈની તાકાત નથી ખરાબ કામ કરીએ એટલે અંદરથી એકવાર અવાજ આવે કે ભાઈ રહેવા દે પાછા વાળે પણ આપણે પગ મૂકીને જાય અને પછી ખરાબ થાય એટલે કાનુડા તને ખબર નથી પડતી મારી માથે દુઃખ નાખ્યું પણ તને તમે વાયડો નહીં તો હવે દુઃખ ભોગવો સુખ જ્યારે તમે સારું કર્યો કરો ત્યારે અંદર મન પ્રફુલ્લિત થવા માંડે ફણગા ફૂટવા માંડે હરખની હેલી ચડે ત્યારે સમજવું કે કાંઈક સારું થવા 5 આંગળીએ પૂર્ણ કરવું ભગવાને 5 તેરવા શેના માટે કીધા છે આ 5 તેરવાથી માળા થાય આ 5 તેરવાથી 5 પુણ્ય થાય
સવારે રસોઈ થાય, બપોરે કોઈ આંગણે આવે તો જમે, હરિહરનો નાદ પડે અને 9 અહીંયાથી માણસો આવી જાય ક્યારે કે એના ભૂખ હોય પેટમાં અને ભગવાને કીધું જા હરિહરનો હાથ ભેડો જમી આય. કોઈને નોતરા દેવા નથી જવા પડતા. અને પેટ છે એ કેટલું માંગે. ખાધા પછી ને ખાધા પહેલાની દશા જોઈજો. આપણે અત્યારે ખાધું ન હોય તો આમ અંદર આકુળ વ્યાકુળ થતું હોય શરીર, એટલે તમારે આશીર્વાદ કઈ દેવા હોય તો નીકળે નહીં. પણ જેવું તમારું પેટ ભરાય એટલે નીકળે. ખબર એ ભરો જેટલું કર્યું એનું ભગવાન ડબલ આપે. અને ભગવાનને દેવા આવવું પડે, આવવું પડે, આવવું પડે. ટુકડો અહીંયા હરી ટુકડો, ટુકડો આ જલારામે પીસો, ટુકડો પરબમાં પીસો, ટુકડો મારા સદગુરુ પીસે. કે આંગણે આવેલાને પૂછવું નહીં કઈ જ્ઞાતિ છો, કઈ જાતિ છો, એને ટુકડો દેવો. પેલાના ગઈડિયા શું કરતા? પેલો રોટલો ગાયનો, કૂતરાનો, પછી ત્રીજો માણસનો ભરાતો. એક અતિથિ સવારે તો તમારે પેલા શિયામાં બ્રાહ્મણને દેવું પડતું. કે સવારે બ્રાહ્મણ તમારી ઘરે આવે તો તમારા 5 પાપ લેવા માટે આવે. પાપ ક્યાં પાપનું કીધું છે? કે સવારે ઉઠ્યા કચરો કાઢ્યો, ક્યાંક જીવજંતુ મર્યા, આ પેલું પાપ. બીજું ગોળો વિછળો, એમાં ક્યાંક ખોળો હતો, આ બીજું પાપ. ત્રીજું ઘંટીએ દળવા બેઠા, ત્યાં ક્યાંક જીવજંતુ હતું, આ ત્રીજું પાપ. ચોથું ચૂલો સળગાવ્યો, એમાં લાકડામાં ક્યાંક જીવજંતુ હતું, આ ચોથું પાપ. પાંચમું રોટલો ગળ્યો, તાવડીમાં નાખ્યો, આ પાંચમું પાપ. એટલે 5 પાપ લેવા માટે આવે છે. આપણા ગઈડિયા હતા એ 5 ચાંદી અમથી નતા કરતા. હવે જમાનો ફાસ્ટ આવ્યો, નોકરીએ ઘરવાળાને જાવું હોય, પેલી રોટલી કૂતરાની રોટલી ભાગની છે એ બિચારા ઘરવાળાને આપે, અને છેલ્લી રોટલી ગાયની એ પોતે હજમ કરી જાય. એટલે કીધું છે કે અત્યારે આપણે એમ કહી કે કોઈ ખાવા વાળું નથી, કોઈ લેવા વાળું નથી. બાપ ત્યાં જઈને જોવો, આપણાથી નીચા છે એની નજર કરો તો આપણને એમ થાય કે હે કુદરત, તે તો મને ઘણું દઈ દીધું છે, મારા ગજા ઉપરાંત દીધું છે, પણ મોઠીમાંથી મૂઠડી કાઢતા શીખજો. એટલે તો કોઠીઓથી કોઠલા હતા, પેલા કોઠલા હતા, કોઈ દી એના ફૂટા જેમ જેમ કાઢતા જાઓ તેમ ઉપર નાખતા જાઓ. 12 મહિનાનું અનાજ હોય, દોઢું અનાજ રહેતું. હવે કોટલામાંથી કોઠી આવી, કોઠીમાંથી ડબરો આવ્યો, ડબરામાંથી થેલી આવી. શું વસશે? શું તમે લેશો? તમારા ઘરમાં જ નહીં હોય તો શું દેશો? એટલે કીધું કે 12 મહિનાના અનાજ ભર્યા હોય એના કોઠાર ભગવાન ભર્યા. કળજુગમાં કીધું છે કે અનાજ છે એ પડીકે વેચાશે અને ભરીએ પાણીરા વેચાશે. આગમ વાણીમાં ગાયું છે કે ભાઈઓ ભાઈઓને નહીં ભળે, ભાઈનું પેટમાં નહીં ભરે, હાડો આવશે. આપણે ગીતમાં હમણાં સાંભળ્યું કે હાડો આવશે તો કે શીરો બનાવો, અને ભાઈ આવશે તો ટાઢો રોટલો આપી દો, હલશે. બેન આંગણે આવી તો મોઢું હંગરી દે ભાભી, અને પોતાની બેન આવે તો ના, આ તમે ભેદ પાડો છો. અંદર બેઠેલો કહે છે કે આ ખોટું થાય છે, આ ખોટું થાય છે. તમારી નણંદ આવીને આપણે મોઢું હંગર્યું તેથી આપણે આત્માને દુઃખ થાય, તેથી નિંદર ન આવે. ખાતરી કરીને તમને કહું, નિંદર નહીં આવે તેથી શું કામ? એને કે તમે ખોટું કર્યું છે. અને ઈ જ નણંદ આવી હોય અને હેતથી તમે ભલે રોટલીને શાક દીધું હોય અને પ્રેમથી ખવડાવી હોય, ત્યારે તમારો આનંદી આત્મા રાતે હુતા હુતા પ્રભુને યાદ કરતો હોય છે, આજ મેં કાંઈ સારું કામ કર્યું. તમારી દીકરી તમારી ઘરે ખાવાની ભૂખી નથી, તમારા ભાવની ભૂખી છે. મા બાપ ગયા પછી જો એના કોઈ મા બાપ હોય છે તો એના ભાઈ ને ભાભી છે એના મા બાપ. એટલે કીધું આવકાર. કેવો આવકાર? એ જ તારા આંગણિયા